કચ્છ જિલ્લામાં કારતક માસમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં પાક સલામતી અંગે ભારે ચિંતા વ્યાપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે બીજા દિવસે પણ જિલ્લાના ભુજ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા। ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોરના સમયથી ઝરમર છાંટા શરૂ થયા હતા। આ કમોસમી વરસાદના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે। હાલ પડી રહેલા માવઠાના કારણે આગોતરા અને પાછોતરા વાવેતરમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર કચ્છના વાતાવરણમાં વાદળછાયા માહોલથી ઠંડક પ્રસરી ગઈ છે। ભચાઉ કૃષિ યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાગડ વિસ્તારના રાપર અને ભચાઉમાં સવારથી કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। ખાસ કરીને ભચાઉમાં છેલ્લા 2 કલાકથી હળવાથી ભારે વરસાદી છાંટા વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા।